આ અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ નાનાથી લઈ અને મોટા બધાની ફેવરિટ છે. આ સેન્ડવિચ બનાવવામાં સેન્ડવિચ મશીન, ગ્રીલર કે ટોસ્ટરની જરૂરત પડતી નથી. વિડીયોમાં એકદમ ટેસ્ટી તીખો ચટપટો સેન્ડવિચ મસાલો ફટાફટ બને તેવી રીતે બતાવ્યો છે અને તીખી લીલી ચટણી પણ બતાવી છે. તો એકવાર ચોક્કસ ઘરે બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા સેન્ડવિચ પર છાંટવાનો મસાલો બનાવીએ. 2 ચમચી ચાટ મસાલો લઈએ. અત્યારે મેં રૂટીનની મોટી ચમચી લીધી છે. 2 ચમચી મીઠું એડ કરીએ. 1 ચમચી મરી પાવડર એડ કરીએ. 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. આ બધું સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો ટેસ્ટી છે, તમે કોઈ પણ ચાટ, દહીંવડા, સેન્ડવિચ, મસાલા પાપડ જેમાં પણ વાપરશો ને તે બહુ ટેસ્ટી બની જશે. આ મસાલાને ફ્રીઝમાં તમે 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે આપણે 4 નંગ જેટલા બટેકા લીધા છે. બટેકાને મેં 4 વિસલે બાફી લીધા છે કુકરમાં, અને બટેકા થોડા વહેલા બાફી લેવાના જેથી સરસ ઠંડા થઈ જાય. 100 ગ્રામ એટલે કે 1 કપ જેટલા વટાણાને મેં બાફી લીધા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 2 ચમચી તેલ એડ કરીએ. 1 ક્યુબ બટર એડ કરીએ. આ મસાલામાં બટરનો સ્વાદ સરસ લાગે છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. બટર થોડું મેલ્ટ થઈ જાય અને તેલ પણ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. આ કાશ્મીરી લાલ મરચું છે. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી સેન્ડવિચનો મસાલો બનાવ્યો તે એડ કરીએ. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને 3 થી 4 ચમચી પાણી એડ કરીએ જેથી મસાલા બળી ના જાય. આવી રીતે કરવાથી મસાલાનો સ્વાદ સરસ આવશે, બળશે પણ નહીં અને તેલમાં સરસ સતળાઈ જશે. બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરું છું. ટોટલ 4 ચમચી નાખ્યું. કલર કેટલો મસ્ત આવ્યો છે ફ્રેન્ડ્સ. તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને સાતળવાનો. હવે તેલ સરસ છૂટું પડવા માંડ્યું છે. બટેટાને આપણે હાથેથી આવી રીતે દબાવીને નાખીએ. અને વટાણા પણ એડ કરી દઈએ. બધા મસાલાને બેલેન્સ કરવા 2 ચમચી દળેલી ખાંડ એડ કરું છું. દળેલી ન હોય તો તમે આખી ખાંડ પણ નાખી શકો છો. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. હવે પાવભાજી મેસરથી દબાવી અને બધું સરસ મિક્સ કરીએ. આ મસાલો એકદમ સ્મૂથ બનાવવાનો હોય છે ફ્રેન્ડ્સ. આપણે અત્યારે એમાં મીઠું એડ નથી કર્યું, પણ સેન્ડવિચ મસાલામાં મીઠું છે. ચાખી લેવાનું, પછી મીઠું એડ કરવાનું જેથી વધારે ના થઈ જાય. વચ્ચે એકવાર મિક્સ કરી લઈએ. હવે એકદમ બટેટા સરસ સ્મૂથ થઈ ગયા છે. એક જ વાર આપણે તેને મેશ કરી દઈએ. તમે જુઓ એકદમ સરસ સ્મૂથ મસાલો થઈ ગયો છે. આપણો મસાલો બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે સેન્ડવિચની લીલી ચટણી બનાવીએ. અત્યારે 100 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. તેને મેં દાંડી સાથે જ લઈ લીધી છે. આને 2 થી 3 વખત પાણીથી સાફ કરી લઈએ. સમારેલી કોથમીરને મિક્સીની જારમાં લઈએ. 1 લીલું મરચું લઈએ. તીખાશ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. 8-10 મીઠા લીમડાના પાન લઈએ. 1 ચમચી લીંબુનો રસ લઈએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ, કેમ કે આપણે આમાં બીજી વસ્તુ પણ નાખી છે જે ખારી છે. હવે ફ્રેન્ડ્સ, આ ચટણીમાં બાઇન્ડિંગ માટે કંઈક નાખવું પડે જે પાણી શોષે. જો ચટણી બહુ પાણીવાળી હશે ને તો બ્રેડમાં લગાવ્યા પછી બ્રેડ સોગી થઈ જશે અને સેન્ડવિચ ખાવી નહીં ફાવે. તો આપણે બાઇન્ડિંગ સારું આવે, પાણી શોષાઈ જાય તેની માટે અત્યારે સેવ એડ કરીએ છીએ. 3 ચમચી જેટલી સેવ એડ કરી છે અને ટેસ્ટ બેલેન્સ કરવા 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ નાખીએ છીએ. 2 ટુકડા બરફના એડ કરીએ જેથી ચટણીનો કલર એ સરસ આવશે અને પીસાઈ જશે. હવે ચટણીને ક્રશ કરીએ. હવે સેન્ડવિચ બનાવી દઈએ. બંને સ્લાઇસ પર બટર લગાડી દઈએ.
આ સેન્ડવિચ ફ્રેન્ડ્સ ગ્રીલ નથી થતી, એટલે બટર હશે ને તો સરસ ખાવામાં સોફ્ટ લાગશે. એક સ્લાઇસ પર આપણે ચટણી લગાડીએ. સ્ટફિંગ મૂકીએ. એકથી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ જોઈશે. બીજી સ્લાઇસ આપણે કવર કરીએ. ઉપરથી થોડું બટર લગાડીએ, જેથી ખાવામાં સેન્ડવિચ કોરી કોરી ના લાગે. હવે આપણે આને કટ આપી દઈએ. ઉપરથી સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીએ. ઉપરથી સેવ સ્પ્રિંકલ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ ગયું.